बेटा मोहम्मद बेगड़ा ने जोयो है बधाए? बेटा मोहम्मद बेगड़ा विषे थोड़ीक वात कही दऊं तो आवो मोहम्मद बेगड़ो हतो। केवो? आवो। आ मोहम्मद बेगड़ा ने बेटा पूरो पूरो मूछ्યું હતી। हाँ, आ અત્યારે મોહમ્મદ બેગડો હે। હું દાબે તો 150 કેળા દાબતો। એક પ્યાલો છે ને એને મધ દાબતો। પછી એક પ્યાલો હે ને બેટા ઘી દાબતો। આખા દિવસનું ભોજન બેટા 20 કિલો હતો। 20 કિલો। આ મોહમ્મદ બેગડા બેટા બે પ્રદેશ જીતા મૂળ તો આમ તો કહેવાય ને। એક જુનાગઢ જીતું ને તો એને કીધું મુસ્તફાબાદ। પછી બેટા પાવાગઢ જીતું ને પાવાગઢ તો એને બીજું કીધું હું મુહમ્મદાબાદ। એટલે આપણે ચાપાનેર કહી શકીએ ને બેટા। આ લખી દો એક્ઝેક્ટ ચાપાનેર। આ મોહમ્મદ બેગડો છે ને બેટા એને મૂળ રાણી બે એની સમાધિ બેટા સરખેજ ખાતે આવે। આ મૂળ રાણી બે કઈ હતી? તો એક હતી અસ્મી હતી ને એક હતી રૂપમતી। આ બે મૂળ રાણી હતી। અસ્મી રાણી બેટા બાંધી ને એને કહે છે રાણી સિપ્રીની મસ્જિદ, જેને અમદાવાદની હોય ને રત્ન કહેવાય, મસ્જિદે નગીના કહેવાય। અને રૂપમતી હતી ને મારા જેવી એકદમ સાદું ને સિમ્પલ હતી કે મોહમ્મદજી મારે મસ્જિદ બાંધવી, નાખી દે તારું નામ, તો એને રાણી રૂપમતીની મસ્જિદ કહેવાય। બહુ હેલી તો રૂપમતીએ બાંધી એને રૂપમતીની મસ્જિદ કહેવાય। પરંતુ રાણી સિપ્રીએ બાંધી રાણી અસ્મીએ એને રાણી સિપ્રીની મસ્જિદ કહેવાય। અને બેટા મોહમ્મદ બેગડો હે ને એ ખાસ કરીને એકવાર હે ને એના એક રાણી હતા અંતપુરના, એ ચોકડીમાં ઠામ ઉટકતા હતા। એટલે અસ્મીને કીધું કે અસ્મી અહીંયા આવ, આથી તારે મારે કાંઈ નહીં, તું મારી બેન ને હું તારો ભાઈ, કામ તમામ છૂટાછેડ। પછી અસ્મી એક રાણી રાખ્યા એને કહેવાય છે બાઈશ્રી હરીર। આ બાઈશ્રી હરીર છે ને બેટા એ સુંદર મજાની વાવ નાખી એને કહે છે દાદા હરીની વાવ। હા, જેને સુંદર મજાનું અમદાવાદમાં સ્થાન છે। ઘણી બધી વાર ક્વેશ્ચન પૂછ્યા છે કે મોહમ્મદ બેગડાના અંતપુરના રાણી બાઈશ્રી હરીરે દાદા હરીની વાવ બાંધવી છે। અમદાવાદનું રત્ન કહેવાય, મસ્જિદે નગીના કહેવાય, રાણી સિપ્રીની મસ્જિદ છે। આ બે નામે પૂછાઈ ગયા છે, યાદ રાખજો। હા, આવું બધું યાદ રાખવાનું છે।